મમ્મીજી, કાશ તમે મારી વાત સમજી શક્યા હોત વહુ. શિયાળાની મોસમ આવી ગઈ છે. ઠંડીના કપડાં કાઢીને તડકો લગાવી દે અને ધ્યાન રાખજે કે જે મારા રોજના કપડાં છે તેને ફરીથી ધોઈને ડેટોલના પાણીમાંથી કાઢીને તડકો બતાવી દેજે. એવું કર. તારી નણંદના પણ ઘણા કપડાં દીવાનમાં રાખ્યા છે, તેને પણ ધોઈને તેને મોકલાવી દે. તેનું કામ થોડું ઓછું થઈ જશે. કમલાજી પોતાની વહુ રશ્મિને કહે છે. રશ્મિ બોલી, મમ્મીજી, હજી તો શિયાળાને આવવામાં સમય લાગશે અને કપડાં ધોઈને કબાટમાં મૂકી દઈશ તો ફરીથી ધોવા અને સૂકવવા પડશે. દીદીના કપડાં ધોઈને ત્યાં શા માટે મોકલાવવા? તેના કરતાં તો ત્યાં જ મોકલી દઉં. તેમના ઘરમાં તો મોટી ફૂલી ઓટોમેટિક મશીન છે. અહીં કરતાં સારા તો કપડાં ત્યાં ધોવાઈ જશે. શિયાળો આવતા જ કામ વધી જાય છે. કમલાજી બોલી, એક તરફ તું કહે છે શિયાળાને હજી આવવામાં સમય છે અને બીજી તરફ કામનું નામ સાંભળતા જ તને ઠંડી લાગવા લાગી. જો હું કહેત કે ગુંદરના લાડુ અને સ્વેટર બનાવીને મોકલી દે તો તું શું કરત? કામચોરીની પણ હદ હોય છે. રશ્મિ બોલી, શું મમ્મીજી તમે ભૂલી ગયા? છેલ્લી વખતે પણ દીદીને બેસનના લાડુ બનાવીને મોકલ્યા હતા, પછી તમે આવું કેમ કહી રહ્યા છો? ત્યારે જ ત્યાંથી રશ્મિના પતિ રાઘવ આવ્યા અને બોલ્યા, શિયાળો હોય કે ઉનાળો, દીદીને કંઈક ને કંઈક મોકલવાની વાત તો દર વર્ષે થાય છે, ત્યાંથી કંઈક આવવાની વાત ક્યારે કેમ નથી થતી? માં, આના પર તો તમે કંઈ નથી કહેતા. રશ્મિ બોલી, તમે બંને બેસો, હું ચા બનાવીને લાવું છું. કમલાજી બોલ્યા, જોયું તારી વહુને કેટલી સફાઈથી આગ લગાવીને ચાલી ગઈ અને તું પણ પત્નીની વાતોમાં આવીને બહેન વિરુદ્ધ બોલવા લાગ્યો. શરમ નહીં આવે? બહેનના ઘરેથી જ્યારે કંઈક આવશે તો રાઘવ બોલ્યો, માં, એ જમાનો ગયો જ્યારે બહેનદીકરીના ઘરનું લોકો કંઈ ખાતા પીતા નહોતા. તે સમયે તો જમાઈ પણ સાસરીમાં આવીને રહેતા નહોતા, પણ તમારા જમાઈ તો 1-2 દિવસ છોડો, 15થી 15 દિવસ રહી જાય છે. તેના માટે તો ક્યારે કંઈ કહેતી નથી. તું માદીકરાની વાત ચાલી જ રહી હતી કે રશ્મિ ત્યાંથી ચીવડો અને વટાણા શેકીને લાવી, સાથે ગરમાગરમ ચા પણ હતી. રાઘવ જોઈને ખુશ થઈ ગયો અને બોલ્યો, વાહ, તે તો આ નાસ્તો જોઈને દિલ ખુશ કરી દીધું. રશ્મિ હસવા લાગી. કમલાજી બોલ્યા, વહુ, જ્યારે બજારમાંથી વટાણા લઈને આવી છો તો ગાજર કેમ ન લાવી? આજ મોસમમાં તો ગાજરનો હલવો સારો લાગે છે. રશ્મિ બોલી, મમ્મીજી, હજી ગાજર ખૂબ મોંઘા છે. આવતા અઠવાડિયા સુધીમાં થોડા ભાવ ઓછા થઈ જશે, ત્યારે એક દિવસ સરસ રીતે ગાજરનો હલવો બનાવીશ. કમલાજી બોલ્યા, જ્યારે લાવજે તો વધારે લઈને આવજે. હલવો બનાવવામાં કેટલી મહેનત લાગે છે. રાઘવના હાથે તારી નણંદ મીનાને પણ મોકલાવી દેજે. જમાઈ બાબુના ઘરવાળાઓને પણ ગાજરનો હલવો ખૂબ પસંદ છે. રશ્મિ રાઘવ તરફ જોવા લાગી. કમલાજી બોલ્યા, રાઘવ તરફ કેમ જુએ છે? હલવો તારે બનાવવાનો છે ને? રાઘવને થોડો બનાવવાનો છે. રશ્મિ હામાં માથું હલાવીને રસોડા તરફ ચાલી ગઈ. રાઘવ બોલ્યો, માં, તમારે આખા પરિવાર માટે હલવો મોકલાવવો છે તો બજારમાંથી મોકલાવી દો. આવા સગાસંબંધીઓથી તો ભગવાન બચાવે. સાચે જ, હું મારી દીકરીના લગ્ન તો ક્યારે એક શહેરમાં નહીં કરું. નહીં તો તમારા જેવી આદત રશ્મિને લાગી જશે તો મારો એક પગ તો દીકરીની સાસરીમાં જ રહેશે. આટલું કહીને રાઘવ ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. દીકરાના જતા જ કમલાજીએ મીનાને ફોન કર્યો અને બધી વાત જણાવી. મીના બોલી, માં, જ્યારે તમે નહીં રહો તો તમને લાગે છે કે હું પિયરમાં પગ પણ મૂકીશ? શિયાળો હોય કે ઉનાળો, બજારમાંથી હલવો ખરીદીને ખાઈ લઈશ, પણ ક્યારે ભાભી પાસેથી નહીં લઉં. અરે, જ્યારે આપનારનું મન ન હોય તો મીઠો હલવો પણ કડવો લાગે છે અને મારા માટે તમે આટલી ચિંતા ન કરો. બજારમાંથી મને પણ બધું મળે છે. તે દિવસની વાતને લઈને કમલાજી દીકરાઓથી અવારનવાર નારાજ રહેતા હતા. ઘરમાં કંઈ પણ બને તે દરેક વાતમાં ઈચ્છતા કે રાઘવ ડબ્બો બહેનના ઘરે આપી આવે, પણ રાઘવને આ સારું નહોતું લાગતું. તે માને કહેતો કે વારંવાર આવવાજવાથી સંબંધની ગરિમા ખતમ થવા લાગે છે, પણ કમલાજી આ વાત સમજતા નહોતા.
સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો, ગરમી જઈ રહી હતી અને શિયાળો પોતાની ચાદર ફેલાવી રહ્યો હતો. થોડા દિવસ પછી રશ્મિ 3 કિલો ગાજર લઈને આવી. તેણે સવારે હળવો નાસ્તો બનાવ્યો અને પહેલા જ બધાને કહી દીધું હતું કે આજે ગાજરનો હલવો બનાવવાનો છે, તો મને ખૂબ સમય લાગશે. પછી તે ગાજરને હીણમાં બેસી ગઈ. એકાદ કલાકની મહેનત પછી ઘરમાં ગાજરના હલવાની સુગંધ ફેલાવા લાગી. સુગંધ કમલાજીના નાક સુધી પહોંચી ગઈ, પણ તેમની નારાજગી તેમના નાકને ત્યાં જવા દેતી નહોતી. રાઘવ રસોડામાં આવ્યો અને બોલ્યો, વાહ, શું ખુશ્બુ છે! જ્યારે ખુશ્બુ આટલી સરસ છે તો સ્વાદ કેટલો સારો હશે! હવે હદ થઈ ગઈ, મને ગરમાગરમ હલવો આપો, હું હવે રાહ જોઈ શકતો નથી. રશ્મિ બોલી, થોભી જાઓ, સૌથી પહેલા ભગવાનને ભોગ લગાવી દઉં, પછી મમ્મીજીને આપીશ, તેના પછી તમને મળશે. રાઘવ બોલ્યો, ઠીક છે, તો હું માં પાસે જઈને બેસું છું, બધા સાથે મળીને ખાઈશું. થોડીવાર પછી રશ્મિ 2 વાટકી હલવો લઈને આવી અને કમલાજીને આપતા બોલી, મમ્મીજી, બનાવવામાં ખૂબ મહેનત લાગી છે, તો સૌથી પહેલા તમે ટેસ્ટ કરો અને જણાવો કે કેવો બન્યો છે. કમલાજીએ જ્યારે તેની સુગંધ લીધી તો એક પળ માટે તેમના ચહેરા પર સ્મિત આવ્યું. પછી તેમને યાદ આવ્યું કે અરે, તે તો નારાજ હતા. તે બોલ્યા, વહુ, તું પોતે ખાઈ લે, મારે તો નથી ખાવું. કંઈક સારું બને અને બાળકો ન ખાય અને માં પહેલા ખાઈ લે, હું એટલી પણ નિર્દયી નથી. રાઘવ બોલ્યો, માં, હું તો ખાઈ જ રહ્યો છું, તો પછી તમે આવું કેમ કહી રહ્યા છો? સારું, હવે સમજાયું. દીદીને હલવો નથી ગયો એટલે તમે નથી ખાઈ રહ્યા માં? આ તો બેવડો વ્યવહાર થયો. શું હું તમારો પોતાનો નથી? બસ દીદી જ છે. ઠીક છે, તો હું પણ નહીં ખાઉં, લઈ જાઓ આ હલવાને. આટલું કહીને રાઘવ ઊભો થઈ ગયો. રશ્મિ બોલી, તમે પણ વાત પર નારાજ થઈ જાઓ છો અને મમ્મીજી, કોણે કહ્યું તમને કે તમારા બાળકો નહીં ખાય? કમલાજી આશ્ચર્યથી બોલ્યા, 3 કિલો ગાજર મંગાવ્યા હતા, તેમાં શું તું તારા પરિવારને ખવડાવીશ અને શું નણંદને સાસરીમાં મોકલીશ? રશ્મિ હસીને બોલી, માન્યું કે એટલામાં હલવો બનાવવો મુશ્કેલ છે અને કોણે કહ્યું કે હું હલવો મોકલીશ? હું બોલાવીને પણ તો હલવો ખવડાવી શકું છું, હલવો નહીં. સંબંધોનો સ્વાદ. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. કમલાજી બોલ્યા, આ સમયે કોણ આવ્યું હશે? રાઘવે દરવાજો ખોલ્યો તો મીના અને તેના પતિ બાળકોને લઈને આવ્યા હતા. દીકરીને જોઈને કમલાજી આશ્ચર્યની સાથે ખુશ પણ થયા. રાઘવ સમજી ગયો અને રશ્મિને જોઈને સ્મિત કરી રહ્યો હતો. મીના બોલી, માં, તમે એકલા ગાજરનો હલવો ખાઈ રહ્યા હતા. સારું થયું કે ભાભીએ અમને ગાજરનો હલવો ખાવાનું નિમંત્રણ આપ્યું, નહીં તો તમે તો એકલા જ ખાઈ જાત. કહો, તમારા કરતા સારા તો ભાભી નીકળ્યા. રશ્મિ રસોડામાં ગઈ અને બધા માટે ગરમાગરમ ગાજરનો હલવો લઈને આવી. કમલાજી ધીમેથી રશ્મિને બોલ્યા, વહુ, તે મને જણાવ્યું કેમ નહીં કે તે મીનાને અહીં બોલાવી છે? રશ્મિ હસીને બોલી, મમ્મીજી, ગાજરનો હલવો તો બસ બહાનું છે, અમારે તો સંબંધો બનાવવાથી મતલબ છે. મોસમ તો આવતા રહે છે. કાશ કે તમે મારી મનશા પહેલા જ સમજી શક્યા હોત કે આ બધા મારા પોતાના છે. રશ્મિની આંખો ભરાઈ આવી. કમલાજીએ તેના હાથને પકડીને કહ્યું, વહુ, મને માફ કરી દે, તું બધા વિશે કેટલું વિચારે છે અને મેં ક્યારેય ધ્યાન જ ન આપ્યું કે આજ સુધી મારી ખુશીને કારણે તને કેટલી પરેશાની ઉઠાવવી પડી છે. હવેથી ધ્યાન રાખીશ કે મારી વચનથી તને ક્યારે કોઈ પરેશાની ન થાય. નહીં તો મારો દીકરો તો અત્યારથી જ દીકરીની સાસરીના નામથી ભાગી રહ્યો છે. તેમની વાત સાંભળીને રશ્મિના ચહેરા પર સ્મિત આવી ગયું. મીના બોલી, સાસુવહુનો લાડપ્યાર ખતમ થઈ ગયો હોય તો આવી જાઓ, નહીં તો હલવો ઠંડો થઈ જશે. કાલે બાળકોની સ્કૂલ છે, મારે ઘરે પણ જવાનું છે. રશ્મિ બોલી, દીદી, આજે રાત રોકાઈ જાઓ. મીના બોલી, નહીં ભાભી, પિયરથી આ હલવાના સ્વાદ જેવો સંબંધ જળવાઈ રહે તેટલું જ એક દીકરી માટે ઘણું હોય છે. કમલાજી બોલ્યા, સાચું કહી રહી છે તું. હું ઘરડી થઈને નાસમજ જેવું કરી જાઉં છું,
પણ મને એ ખુશી છે કે મારી દીકરી અને વહુ પોતાના સંબંધમાં હલવા જેવો મીઠો સ્વાદ બનાવવા માંગે છે. પછી બધાએ ભેગા મળીને હલવો ખાધો અને થોડા કલાક પછી મીના પાછી ચાલી ગઈ. સાચે જ તો છે, મોસમ અને સંબંધો ક્યારેક ક્યારેક બદલાતા રહે છે, બસ તેમાં મીઠો સ્વાદ જળવાઈ રહે તેના માટે પોતાની મનસા સાચી રાખવી જોઈએ. એક સમયે દરેકને ખુશ રાખવું શક્ય તો નથી, બસ સંબંધમાં મીઠાશ જાળવી રાખો અને બાકી બધું ઉપરવાળા પર છોડી દો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.